જીવનના આટાપાટા, એમાં પોલીસ બી આવી જાય છે. હિતુભાઈ પોલીસનો રોલ કરે છે, વૈશાલી એમની પત્નીનો, અને પતિના એ તકલીફમાં કેવી પત્ની બી જોડે ઊભી રહે છે ખભે ખભા, એવા એક પરિવારની વાત છે. બાળકો માટે કંઈ પણ કરી રાખવા માટે એ છે. અને કેવી રીતે હિતુભાઈ અને સિદ્ધાર્થભાઈ આ ફેમિલી સાથે એનો ટકાટકી જે સેકન્ડ હાફમાં થાય છે, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. હું એ નહીં બોલું શું થાય છે, કારણ કે એની મજા છે, એની મજા છે. અને એક કાયદાને સૌથી પ્રાધાન્ય આપતો પોલીસ છે, 1 મિનિટ પણ ખોટું કરતો નથી. ને હાઉ હી ટ્રાન્સફોર્મ એન્ડમાં એક સુંદર બંનેની વાત છે. અને હું તમને કહું, કદાચ ફિલ્મ જોઈને તમને ખબર બી પડી છે, તમે કોઈને એમ કહેશો કે આવું થાય છે, આવું થયું, નહીં, તો બી તમને પિક્ચર જોવાની મજા આવશે કે ઓ તો આ કેવી રીતે થયું. એવું નથી કે સસ્પેન્સ બોલીને કહો અચ્છા એટલે આ ખૂની છે, એવું નથી. આ ખૂની છે એ ખબર કદાચ પડી જાય પછી બી કેમ એને ખૂન કર્યું, એ પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ના 100% પડશે, કારણ કે એક ઊભું થઈ ગયું છે, નવું ઓડિયન્સ ઊભું થઈ ગયું છે, દુનિયાભરમાં ઊભું થઈ ગયું છે. ખાલી ગુજરાત બોમ્બે નહીં, દુનિયાભરમાં એક ફિલ્મે આપણને, લાલો ફિલ્મે એક નવા લેવલ પર ઇન્ડસ્ટ્રીને લઈ ગઈ છે, જેમાં ઘણા બધું ઓડિયન્સ ઊભું થયું છે. અને હું એવું માનું છું કે 120 કરોડ જે જનતા આવી ગઈ, એ આઈ એમ નોટ શ્યોર પાછી 120 કરોડ જનતા આવે કે નહીં, પણ એટલીસ્ટ 25% ફ્રૂટફુલ તો આવવાનું છે. જે એકવાર ચાખી લીધું ક્યારે યાર ચલો આવી જઈએ, મજા આવશે. સો હું એવું માનું છું કે ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થશે. પણ એની પાછળ એ પણ વાત છે કે ગમે તેવી ફિલ્મો નહીં ચાલે, સારી ફિલ્મો જરૂરી છે, એ તો બાય ડિફોલ્ટ છે. અને આ જે અમારી ફિલ્મ છે ને, એની ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે. જે રીતે બનાવી છે, જે રીતે એનું સ્ટારકાસ્ટ છે, જે રીતે અમારા ડિરેક્ટર સાહેબ ધર્મેશ મહેતાજીએ આખી એક માવજત કરી છે આખી સબ્જેક્ટની, ફિલ્મની, એ ખરેખર ઓડિયન્સને, ફેમિલી ઓડિયન્સને, દરેક એજના લોકો, એજ ગ્રુપ હોય કે દરેક તબક્કાના લોકો, બધાને બહુ જ આ છે ને ઇન્ટરેસ્ટિંગ લાગશે. અને ઇટ્સ ગોઈંગ ટુ બી વન ઓફ ધોઝ અમેઝિંગ સ્ટાર્ટ ઓફ ધ ન્યૂ યર. 2026 નો આ જોરદાર સ્ટાર્ટ રહેવાનું છે ફોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એનું કારણ એ છે કે ગુજરાતી પ્રજા હજી ગુજરાતી ભાષા માટે લોયલ નથી. આજે તમને મરાઠી દાખલો આપું કે મરાઠી ઓડિયન્સ, હું તમને કહું, મેં એક શો બનાવેલો ચંદ્રકાંત ચીપળુણકર સીડી બંબાવાલા સબ ટીવી માટે. તો મેં મરાઠી બેકગ્રાઉન્ડ હતું, એમાં હીરો પ્રશાંત દામલે એટલે જેમ ગુજરાતીનો સિદ્ધાર્થભાઈ છે, એ તો મરાઠીનો પ્રશાંત દામલે છે. મેં એને લીધો, મેં મારી પાસે મોટું ઓડિયન્સ આવશે, અને પ્રશાંતને લીધો, અને તમે મારો શો નહીં ચાલ્યો, 80 એપિસોડ બંધ થઈ ગયો. તો મને એમ થયું કે શો સરસ હતો, વાત સારી હતી, પ્રશાંત હતો, પણ મેં જોયું જ્યારે મારા બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચે એક મરાઠી ફેમિલી છે, રોજ આવતો જતો ને પછી તો એ લોકો મરાઠી સિરિયલને એટલા બધા લોયલ છે, કોન્ટેન્ટને પોતાના, કે મારે આ તો જોવું જ છે. વી હેવ સો બહુ મોટી સ્ટ્રેન્થ છે આપણી પાસે. આપણને ઉપાડી લેતા આવડે છે. સાહેબ એમ વિચાર કરો, દુનિયાના મોટા દેશ અમેરિકન એમ્બેસીમાં ઇન્સ્ટ્રક્શન બોર્ડ ગુજરાતીમાં લખાયા હોય, પણ દરબાર વોટ ઇટ શો. દરબારની યુનેસ્કો છે, એટલે સાવ શેરીની વાત નથી ને, હું એ કહું છું, કેટલી સ્ટ્રેન્થ છે. હજી મને એવું લાગે છે કે આપણા ગુજરાતીઓ આપણી ભાષાની સ્ટ્રેન્થ નથી આપી રહ્યા. પણ સાહેબ બહુ સુંદર તમે વાત કરી, એક ઉદાહરણ તમે બાપા બાપાનું જે આપ્યું ને, કે સજણ મારી પ્રીતડી હોય કે તાનારીના ગીતો હોય, આ એ જ સંગીતકારો છે. પણ કયું વધારે, ઓઢણી ઓઢું ને ઉડા જાય, એ વધારે ફેમસ થયું. સો ધેર લાઈઝ જે એકચ્યુઅલ ક્લાસિક જે કહેવાય છે ને, એ વસ્તુ હજી સુધી માસ ગુજરાતી ઓડિયન્સ હજી એને એ પ્રમાણે પોપ્યુલર નથી કરી રહ્યું. જે એટલે એ થઈ જાય ને તો આ તમે એ તો છોડો, દેશ ચલાવે છે ગુજરાતી, દેશનો ધંધો કરે છે ગુજરાતી, તો બધા ગુજરાતીની તો તાકાત કોઈ પહોંચી ન વળે, પાછા વેપારી. આર્ટમાં તમે જુઓ, આર્ટ તો તમે આદિત્ય જુઓ કયા લેવલ પર પહોંચી ગયા છે, ગ્રેમીમાં એના સોંગ પ્લે થાય છે. આદિત્ય અહીંયા આવીને અમારા પિક્ચરમાં પણ ગીત ગાયું છે, ટાઇટલ આદિત્ય ગાયું સોંગ. એક સોંગ પાર્થિવ ગોહિલે ગાયું છે, અને એક સોંગ મારું શાને ગાયું છે. સો ગેપ છે એ યુવા પેઢીનું છે. એ કારણ કે 20 થી 35 વર્ષ જે ગેપ છે, એ ઓડિયન્સ
બહુ જરૂરી છે ગુજરાતી ફિલ્મો માટે, ગુજરાતી નાટકો માટે. સાહિત્ય માટે પણ ડેફિનેટલી એટલે એ જે ગેપ છે ને એ આપણે બધાએ બ્રિજ કરવાનું છે અને કોશિશ આપણા તરફથી એટલે બધા જ પાસાઓ તમારે જોવા પડશે કે હાઉ કેન વી બ્રિજ ધ ગેપ. અને એ અત્યારે આપણા એજની પેઢી છે એ જ બદલાવી શકશે બાળકોને કહીને. આ પછી તો હવે 15 વર્ષ પછી તો આપણને નહીં હોય. યુવા પેઢી આ ફિલ્મો જુએ, એ લોકોના પેરેન્ટ્સને લઈ આવે. ઊંધું થવું જોઈએ કે એ લોકોના પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સને ફિલ્મોમાં, થિયેટરમાં લાવવા જોઈએ. ઉલટું ન થવું જોઈએ કે આપણે કેવું કે ચાલ પિક્ચર જોવા ચાલ, ગુજરાતી પિક્ચર છે, તને મજા આવશે, તને આ થશે. એ આપણે કેવી રીતે રિવર્સ કરીએ એ ઇટ્સ ગોઈંગ ટુ બી અ વેરી ચેલેન્જિંગ. સિનારીઓ હમણાં બદલાયો છે છેલ્લા 2-3 વર્ષથી. સારું એવું કલેક્શન ગુજરાતી ફિલ્મો કરી રહી છે. આજે આમ જુઓ ને તો આપણે વેપારીની જેમ ગણિત માંડીએ તો હું એમ કહું કે દાખલા તરીકે પેરેન્ટ જો એમ નક્કી કરે બાળકો સાથે કે આપણે વર્ષની દર મહિનાની એક પિક્ચર જોવી છે તો 200 રૂપિયાના હિસાબે 800 રૂપિયા થયા, વર્ષના 10,000 રૂપિયા થયા અંદાજે. સો આપણે એનો કયો કોન્સર્ટ આવેલો હમણાં જેની ટિકિટ 25,000 હતી, 30,000 રૂપિયા, કોલ્ડ પ્લે. સો કોલ્ડ પ્લેમાં આપણે આમ ખિસ્સામાંથી કાઢીને આપી દે બાળકોને કે પપ્પા જવું છે લે જા. સો જો આટલું આપણે વિચારીએ કે વર્ષના 10,000 ખાલી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ખર્ચું તો ઇનફ છે. આપણે ક્યાં ના ક્યાં નીકળી જઈશું. કોઈએ આટલું બધું બોલવાની જરૂર નહીં પડે. જ્યાં જેવું આપણે કહીએ છીએ આમ નથી ચાલતું એવું. એક જણની જવાબદારી 10,000 રૂપિયા ગુજરાતી ભાષા માટે વાપરવાની છે. આમ જુઓ તો 12 પિક્ચર કવર થઈ ગઈ. હું એમ કહું 4 પિક્ચર જોવા નહીં જાઉં મહિને, એક જોવા જાઉં. એગ્રેસિવ રહેવું પડશે. આ બર્નિંગ થોડું અલર્ટ રહેવું. કમર્શિયલ એસ્પેક્ટ આપણે બહુ, અને ઘણી વખત શું થાય છે કે મીડિયામાં છે કે અમે લોકો છે કે કમર્શિયલ એસ્પેક્ટને બહુ ઉછાળીએ છીએ કે આટલા કરોડનો બિઝનેસ થયો, આ પણ આ વસ્તુ પણ એક એટલો જ બર્નિંગ ક્વેશ્ચન છે કે ભાઈ આપણી યુવા પેઢી જો આગળ નહીં વધારે તો પછી અહીંયા જ અટકી જશે. જેમ કે ગુજરાતી નાટકોનો અત્યારે એ હાલ છે કે નાટકો જોવા, કારણ કે ભજવવા વાળા કે એ ભાષામાં બોલવાળા લોકો નથી. ગુજરાતી ફિલ્મો સાહેબ જેમ કે હેલ્લારો નેશનલ એવોર્ડ લઈને આવી, આપણી વશ પાર્ટ 1 એ પણ નેશનલ એવોર્ડ લાવી, કચ્છ એક્સપ્રેસ એ પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મ નેશનલ. એટલે આ નેશનલ એવોર્ડ એ બધું પણ સરસ થઈ રહ્યું છે. એક બાજુ જે રીતના કલેક્શન્સ આવી રહ્યા છે એ પણ સુંદર રેવા વોઝ અ ગુડ ફિલ્મ. એટલે બધા પ્રયોગો બધા લોકો કરી જ રહ્યા છે મહેનત. બસ થોડોક સાથ સહકાર ઓડિયન્સનો, પબ્લિકનો થોડોક ખૂટે છે. એ પણ એકદમ મળી જશે તો ખૂબ મજા આવશે.